હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં થશો? હું પણ મજામાં છું. આજ તો દિશામાંની વાત છે, એટલે ત્યાં મોટા ભાઈના ઘરે જવાનું છે. આપણે તો મારી ગાડીની કેક ને સીધા તો ઉપડી ગયા. હું કાંજીભાઈ બે વગડતા કરતા સીધા તક મોટા ભાઈના ઘેરે. આપણે જેવા જ તે મોટા ભાઈના ઘરે પગ્યા એટલે આપણને તો કહી દીધું કે હાલો તમે રોટલી સોળવા મળો. બીજું હું તો આપણે તો ઉપાડ્યું પછી રોટલી સોળવા. ભાઈ બને એમ કેવું હું કાનજીભાઈ ને મારા ભાઈ બે તઈને મહિના સૂર્યમાં સોળવા. તમે કોઈ આવું કર્યું હોય તો કોમેન્ટ કરજો. આપણે તો જો પહેલી વહેલી સૌ જ આવું કોઈ દિવસ કર્યું નથી. એમાં ગરમા ગરમ રોટલી બહુ ગરમ લાગતી હતી, પણ શું કરવું, કાંઈ હાથમાં કાંઈ ઓલું તો કરાય નહીં. કેમ કે માતાજીના નિવેદ કહેવાય દશામાના, એટલે બીજું તો કાંઈ વસ્તુ કરી એક હતા નહીં. હા, સૂરનું સોળાઈ ગયું ને આપણે તો આવ્યા સીધા માતાજીના દર્શન કરવા. દશામાના દર્શન કરી એમાં બપોરે આરતી કરવાની હતી, એટલે 12 વાગે એટલે આપણે આરતી કરીએ ત્યાર. આરતી તૈયાર કરીને આપણે બનાવીને કે વિડીયો. તો કેવો વિડીયો લાગ્યો, લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એમાં બધું કરતાં પડી ગયા હા ને એમાં તો ફરી પાછી અમારા કાંજીભાઈનો લાભ મળી ગયો આરતી ઉતારવાનો. અમે કાંજીભાઈ દશામાની ઉતારી આરતી ઉતરી ગઈ એટલે આપણે દશામાં થાળ ધરવાનો તો ઘણું બધું વસ્તુ હતું. લાડવા, પેંડા, પછી ઘણી વસ્તુ બીજી પણ હતી. અમારા મોટા ભાઈએ થાળ ધર્યો પછી દશામાનો.